ગુજરાતમાં શિક્ષણના નામે ચાલતી ડમી સ્કૂલ અને કન્સેપ્ટ ક્લાસીસની લૂંટ સામે જન આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે સરકારને કડક કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નોન ગ્રાન્ટેડ શાળાઓ અને ખાનગી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચેની સાંઠગાંઠને કારણે શિક્ષણ જગતમાં નવો વિવાદ છેડાયો છે। જેઈઈ અને નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના નામે વાલીઓ પાસેથી તગડી ફીસ વસૂલીને ચલાવવામાં આવતી ડમી સ્કૂલો પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે વડોદરાના નગરજનોએ સરકારને રજૂઆત કરી છે। આક્ષેપ કરવામાં આવ્યો છે કે આવી શાળાઓમાં વિદ્યાર્થીઓના એડમિશન માત્ર ચોપડે જ હોય છે। વિદ્યાર્થીઓ આખું અઠવાડિયું ખાનગી કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરે છે અને શાળામાં માત્ર નામ પૂરતી હાજરી આપે છે। આ પ્રદાનને કારણે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ રૂંધાઈ રહ્યો છે અને તેઓ માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી મર્યાદિત બની રહ્યા છે। ઘણી નોન ગ્રાન્ટેડ શાળાઓ હવે શાળાના સમય સિવાય બિલ્ડિંગમાં જ કોન્સેપ્ટ ક્લાસીસ ચલાવે છે અને પોતાના જ વિદ્યાર્થીઓને ત્યાં ટ્યુશન રાખવા ફરજ પાડે છે। વર્તમાનપત્રો અને મોટા હોર્ડિંગ્સ દ્વારા આ સાંઠગાંઠનો ખુલ્લેઆમ પ્રચાર કરીને વાલીઓને લૂંટવામાં આવી રહ્યા છે। ઓછા પરિણામ અને માનસિક દબાણને કારણે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા હોવાની ગંભીર નોંધ લેવામાં આવી છે। ત્યારે વડોદરાના જાગૃત નાગરિકોએ સરકારને ચીમકી આપી છે કે જો તંત્ર ડમી શાળાઓ શોધવામાં નિષ્ફળ રહેશે તો જનતા પોતે આવી સંસ્થાઓ ખુલ્લી પાડવામાં મદદ કરશે। શિક્ષણ જગતના આ લૂંટારાઓ પર લગામ કસીને ગુજરાતને શૈક્ષણિક વાતાવરણ વ્યવસ્થિત રીતે પૂરું પાડવા માટે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। સ્કૂલો અને ડમી સ્કૂલો ચાલે છે અને એના પ્રત્યુત્તરમાં એવો જવાબ મળેલો કે આવી કોઈ શાળાઓ ચાલતી નથી માંગીએ છીએ। ઉપરાંત સાહેબ હવે નવું ચાલુ થયું છે, કહી શકાય કે પ્રાઇવેટ કોચિંગ ક્લાસ થઈ ગયા છે અને કોચિંગ ક્લાસનો વ્યવસાય સ્કૂલે લઈ લીધો છે। એવું કહી શકાય કે શિક્ષણનું વ્યાપારિક ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન, વડોદરા એકેડેમિક એસોસિએશન અને બરોડા એકેડેમિક એસોસિએશનના સૌ પ્રતિનિધિઓ આજે વડોદરા શહેરની શિક્ષણાધિકારીની કચેરીમાં ભેગા થયા। અમે એક આવેદનપત્ર આપ્યું કે સમગ્ર ગુજરાત અને વડોદરા શહેરની અંદર મોટા પાયે નોન ગ્રાન્ટેડ શાળાઓએ આડેધડ જેઈઈ, નીટ, કન્સેપ્ટ સ્કૂલ, ડમી સ્કૂલ અને સ્કૂલનો જે સમય છે એના પછીના સમયની અંદર કન્સેપ્ટ ક્લાસીસના નામે જે લૂંટ શરૂ કરી છે, આ લૂંટની અંદર વાલી મોટા પાયે લૂંટાઈ રહ્યો છે। એના પર પ્રતિબંધ મૂકવા માટે અમે એક આવેદનપત્ર આપ્યું અને અમે વડોદરા શહેરના શિક્ષણાધિકારીને રજૂઆત કરી કે અમે તમને આવી સ્કૂલોના જે દસ્તાવેજી પુરાવાઓ છે, રસ્તાઓ પર લાગેલા મોટા મોટા હોર્ડિંગ, વર્તમાનપત્રોની અંદર ભ્રામક જાહેરાતો, આ તમામનો અમે ફોટો પાડી અને એની એક ઝેરોક્સ કોપી આજરોજ જિલ્લા શિક્ષણાધિકારીને આપી છે અને આવનારા સમયની અંદર અમે કલેક્ટર અને ગુજરાતના શિક્ષણ મંત્રીને પણ આવા દસ્તાવેજી પુરાવો આપવાના છે અને આવા અને જે વાલીઓને લૂંટ થઈ રહી છે એ લૂંટની ઉપર પ્રતિબંધ આવે એવા આશયથી અમે આવેદનપત્ર આપ્યું। આપના માધ્યમથી અમે સરકારને એક ખાસ એવી વિનંતી કરવા માગીએ છીએ કે એસએમસી જ્યારે કોઈપણ વિસ્તારની અંદર રેડ પડે ત્યારે તેનો પીઆઈ જે સસ્પેન્ડ થઈ જતો હોય છે, એવી રીતે શિક્ષણ વિભાગની અંદર પણ ગાંધીનગરથી રેડ પડવી જોઈએ અને આવા હોર્ડિંગો લાગ્યા હોય કે વર્તમાનપત્રોની અંદર આવી ભ્રામક જાહેરાતો હોય એના માધ્યમની અંદરથી લઈ અને તાત્કાલિક આવી શાળાઓને પ્રતિબંધ કરી જે તે જિલ્લા શિક્ષણાધિકારીને પણ સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી અચૂક માંગણી છે। અમે આવનારા સમયની અંદર જો જિલ્લા શિક્ષણાધિકારી તરફથી કોઈ પણ યોગ્ય પગલાં નહીં લેવાય તો અમે ટ્યુશન ક્લાસના પ્રતિનિધિઓ આવી કન્સેપ્ટ સ્કૂલો, ડમી સ્કૂલોની અંદર જનતા રેડ કરીશું। બરોડા એકેડેમિક એસોસિએશન, વડોદરા એકેડેમિક એસોસિએશન અને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા આજ રોજ ગુજરાત સરકારનો જે પરિપત્ર છે કે આટલી ભીષણ ગરમીમાં વેકેશન બાળકોને આપેલું છે, જે 8 તારીખ સુધી 8 જૂન સુધી વેકેશન છે, એમાં કોઈપણ પ્રકારનું શૈક્ષણિક કાર્ય સ્કૂલમાં કરવામાં ના આવે, છતાં પણ કેટલીક કોન્સેપ્ટ શાળાઓ જે વિદ્યાર્થીઓ પર દબાણપૂર્વક માનસિક ત્રાસ આપીને સ્કૂલમાં બોલાવે છે, સ્કૂલો ચાલુ રાખી છે। આટલી ગરમીમાં જો કંઈ વિદ્યાર્થીને થાય તો એની જવાબદાર કોણ? અમને પણ વાલીઓ કમ્પ્લેન કરે છે કે આ મુજબ આવું કંઈક સ્કૂલો બોલાવે છે। અમે બરોડા એકેડેમિક એસોસિએશને તો અમે અમારા ક્લાસીસ એસોસિએશનમાં પરિપત્ર જાહેર કર્યો છે કે ભાઈ 12 થી 5 કોઈ પણ ક્લાસીસ ચાલુ રહેવો જોઈએ નહીં। એ સિવાયના સમયમાં પણ ગરમીને કારણે તમે ક્લાસમાં ORS અને ગ્લુકોઝ કમ્પલસરી રાખો। જો કોઈ વિદ્યાર્થીને કંઈ પણ સહેજ પણ મુશ્કેલી થાય તો તમે એનો તાત્કાલિક ઈલાજ કરો।
એટલે અમે તો બંધ જ રાખીએ છીએ સદંતર, તો સ્કૂલો કઈ રીતે અવગણે છે? અમારી પર એવો કોઈ અવગણના માટે કોઈ પરિપત્ર છે જ નહીં. પણ અમે વિદ્યાર્થીઓને સમજતા હોય તો આ તો શાળાઓ છે જે પોતાની ફીસ લેવા માટે અત્યારે એડમિશનનો ટાઈમ છે, એ લોકો એવું કહે છે કે ભાઈ હમણાં રિઝલ્ટ આવ્યું છે એટલે એડમિશનનો ટાઈમ છે, એટલે જબરજસ્તી વિદ્યાર્થીઓને બેસાડી રાખે છે. એટલે અમે આ કોન્સેપ્ટ સ્કૂલો, ડમી સ્કૂલોના વિરોધમાં જઈને આજે અમે ડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું. એમને પણ ખાતરી આપી છે કે અમે 7 ટીમો બનાવી છે અને જરૂરી હશે ત્યાં અમે એના પર પગલાં લઈશું. એ માટે આજે અમે બધા જ મિત્રો ટ્યુશન ક્લાસ સંચાલક મંડળ જે છે બંને, બરોડા એકેડમિક એસોસિએશન અને વડોદરા એકેડમિક એસોસિએશન એન્ડ ફેડરેશન એસોસિએશન, ત્રણે અહીંયા આગળ મળવા આવ્યા. શું નામ આપણું? વિપુલ જોશી, પ્રમુખ બરોડા એકેડમિક એસોસિએશન. ટ્યુશન ક્લાસીસના સંચાલકો તરફથી રજૂઆતો આવી છે કે વડોદરામાં વેકેશનમાં સ્કૂલો ચાલુ હોય છે. એ ઉપરાંત એમનું એવું કહેવું છે કે ડમી સ્કૂલો પણ હોય એવું એમને વિગતો આપી છે. ખાસ તો મારે આપના માધ્યમથી જણાવવાનું કે હાલ શાળાઓમાં વેકેશન છે. વેકેશનનો ઉદ્દેશ્ય બાળકો આખું વર્ષ દરમિયાન જે ભણ્યા હોય એના માટે રાહત અનુભવો અને થાક ઉતારવા માટે છે. આવા સંજોગોમાં કોઈ પણ સ્કૂલ જો ચાલુ હશે, ગુજરાત બોર્ડ હોય કે સ્ટેટ બોર્ડ હોય, એની સામે કાર્યવાહી કરવા માટે 100% લખવામાં આવશે. એ ઉપરાંત જે વિગતો અલગ અલગ 7 જેટલી ટીમો છે, તો 7 જેટલી ટીમો આપણે તપાસ માટે ફરે છે. આવી કોઈ પણ સ્કૂલ જણાશે તો તેની સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે. અને જે એમને કહ્યું છે અલગ અલગ સ્કૂલોમાં જે આરટીની પણ ફરિયાદો છે, એ ફરિયાદો હશે તો એની પણ 100% નિકાલ કરવામાં આવશે.